નવસારી મહાનગરપાલિકા આજકાલ સાચી માહિતીઓ નાગરિકો સુધી પહોંચાડવા માટે ને મશગુલ બની ગઈ છે અને એ અભિગમ અમને ગમે છે. રદિયાઓ બહાર પાડીને સાચી માહિતીઓ પહોંચાડવામાં આવે છે. હવે હું નવસારી મહાનગરપાલિકાના નેક દિલ અને ઈમાનદાર અધિકારીઓ જે કોઈ હોય, જેનામાં સાચું ઈમાન હોય અને જેમને શહેર પ્રત્યે, આ દેશ પ્રત્યે, આ શહેરના નાગરિકો પ્રત્યે લાગણી હોય, એ લોકોને કહીશ કે હવે રદિયો બહાર પાડજો. આ ઓવરબ્રિજ છે, આ ઓવરબ્રિજ પાસે આ ડ્રેનેજનું પાણી આવે છે, બરાબર છે. આ બાબતે 1 વર્ષ પહેલાં અમે સમાચાર કરેલા હતા. આ પાણી ખુલ્લું મૂકી દીધેલું છે અને આ પાણી તમને બતાવું છું, એ જાય છે સીધી નદીની અંદર. આ પાણી આ ખુલ્લા ડ્રેનેજનું પાણી છે. આગળ પણ એક મેં એપિસોડ કર્યો છે. આ જો આ પાણી છે અને આ બધા કાંસોથી વહીને આ છેલ્લે નદીમાં જતી રહી છે. 128 કરોડ રૂપિયાની કંઈ ડ્રેનેજ સિસ્ટમ નાખવાની વાત હતી, એસટીપી પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવાનું. તો આ પાણી આ બહાર આવી રીતના ખુલ્લામાં કેમ છે? રોગચાળા ફાટે, અત્યંત દુર્ગંધલાયક પાણી છે. આ ડ્રેનેજનું પાણી વિજલપુર સાઈડથી આવે છે. એમ કે 1 વર્ષ પહેલાં સમાચાર કર્યા હતા. 1 વર્ષથી તમે રદિયો બહાર નથી પડ્યો કે આ સમાચાર સાચા છે કે ખોટા. અમને જરાક જાણકારી આપજો કે આ ડ્રેનેજનું પાણી આવી રીતના ખુલ્લામાં જાહેરમાં કેમ છોડવામાં આવે છે, અને આ જાહેરમાં આવી રીતના છોડીને આ પાણી ક્યાં જાય છે, બરાબર છે. ડ્રોન ટેકનોલોજી પણ આપણી પાસે હશે. તાત્કાલિક ધોરણે ઈમાનદારીથી અહીંથી ડ્રોન ઉડાડો, આ જગ્યા ઉપરથી અહીંથી ડ્રોન ઉડાડો. અમે તો જોયું છે. અને આ જે પાણી જાય છે ને, તે પાણીની આ કુદરતી કાંસો પકડીને આ પાણી સીધું નદીમાં જાય છે કે નહીં તે ચેક કરો. જો આ પાણી નદીમાં નહીં જતું હોય ને તો હું હાથ જોડીને માફી માંગીશ. અને જો આ પાણી ખરેખર નદીમાં જતું હોય ને તો જે તે અધિકારી વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરો અને રદિયો બહાર પાડો કે આ સમાચાર નાગરિક હિતમાં કેટલા સાચા છે. આભાર.